આ દરબારની બુદ્ધિને તો હડકાયા કૂતરા કેડી ગયા લાગે છે. સાધુના આવા અપમાન તે કોઈ કરતું હશે? જેમની સેવા કરવી જોઈએ એવા સંતો પર હાથ ઉપાડ્યો દરબારે? સારું ન કહેવાય. આવા પાપીને દીકરો ક્યાંથી હોય? ઈ તો વાંજ્યો છે ને વાંજ્યો જ મરશે. શું ઉગા ખુમાણને ત્યાં સંતાન નથી? સંતો, ચાલો ઉગા ખુમાણ માટે પ્રાર્થના કરીએ કે એમના ઘરે પુત્ર થાય અને તે મોટો થઈને સત્સંગી બને, સન્માર્ગી બને. જે ઉગા ખુમાણે તમારું આવું અપમાન કર્યું, તમને ઢોર માર માર્યો, એની હાટુ જ તમે પ્રાર્થના કરી રહ્યા છો? ભગવાન સ્વામિનારાયણનો અમને આદેશ છે કે કોઈ ગાળ દે કે મારે તો તેને ક્ષમા આપી તેનું રૂડું થાય તેવું ચિંતવન કરવું. ઝાડ પણ પથ્થર મારનારાને ફળ આપે છે, ગાય પણ લાઠી ફટકારનારને દૂધ આપે છે, ફૂલ પણ મસળનારાને સુગંધ આપે છે. તો અમે તો સાધુ છીએ, અમે બીજાનું ભૂંડું ક્યાંથી ઈચ્છીએ? અમે તો સૌના હિત માટે, સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ છીએ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મારે તો ये मीठा फल दे तरुवर जे वासन. मारे तो ये मीठा फल दे तरुवर जे वासन. गुण करी गुणियल दिकरो दे गुणातीतानंद. स्वामी गुणातीतानंद. એ દીકરાનું નામ જીવણો હતો મહાસંસ્કારી. ભજન ભક્તિને સેવારત ના ઈચ્છે સુખ સંસારી. એ પુત્રે નિજ ઘરમાં પ્રેમી